હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.3 એના પહેલાં આપણે ઉદાહરણ જોઈશું નંબર 1 અને 2. એકચ્યુઅલી ટેક્સ્ટબુક પ્રમાણે એ ઉદાહરણ નંબર છે 6. આ ઉદાહરણ નંબર કયું છે આપણું 6 અને આ ઉદાહરણ નંબર છે 7. ઉદાહરણ 7 આ બે વસ્તુ આપણે જોવાની છે. કાલે જ તમને શીખવાડ્યું હતું કે જે કિંમતો આપણે બહુપદીમાં મૂકીએ અને જવાબ શું આવે 0 આવે એ બહુપદીના શૂન્યો કહેવાય. શું કહેવાય? તમે જોયેલું કે ભાઈ કોઈ બહુપદી છે એનું શૂન્ય 2 છે એટલે કે 2 મૂકવાથી જવાબ શું આવે? શૂન્ય આવે. તો એનો અવયવ બનાવીએ ને તો અવયવ શું બને ખબર છે? એટલે શૂન્ય જો +2 હોય તો અવયવ શું આવે? x - 2. ધારો કે શૂન્ય એમ કહેવાય કે ભાઈ એક શૂન્ય p - 3 એ શૂન્ય છે તો આનો અવયવ શું બનશે? શું બનશે? x + 3. p - 1 છે તો અવયવ શું બનશે? p5 છે તો અવયવ શું બનશે? ખબર પડે છે? એટલે તમને જો અવયવ આપ્યો હોય ચેક કરવા માટે તો તમારે શું કરવાનું? x + 3 આપ્યું છે તો કિંમત કઈ મૂકવાની છે? x + 3 આપ્યું હોય તો આ +3 હોય તો મૂકવાની શું? માઇનસ આપ્યું તો મૂકવાની શું? કાલનો જ દાખલા સોલ્વ કરવાના છે પણ અવયવ છે કે નહીં ચેક કરવાનો. અવયવ છે કે નહીં ચેક કરવા માટે ટેકનિકલી તો આપણે એ જ ચેક કરવાનું કે શૂન્ય છે કે નથી. તો અહીંયા તમને પહેલા સવાલમાં શું કીધું છે? x + 2a x³ + 3x² + 5x + 6 અને 2x + 4 નો અવયવ છે કે નથી તે નક્કી કરો. તો એના માટે શું કરવાનું? x + 2 બરાબર શું લીધું? તો 2 અહીંયા આવી જાય તો શું થઈ જાય? એટલે એમ કહી શકાય કે p - 2 બરાબર શું થવું જોઈતું હતું? 0 થવું જોઈએ. p - 2 શું થવું જોઈએ? 0. તો ચાલો આપણે પહેલી બહુપદી કઈ છે? p of x. ફરીથી અવયવ આપ્યું છે એને ઇક્વલ ટુ શું લેવાનું? 0. +2 બરાબરની પેલી બાજુ કયું? -2. હવે p of x x³ + 3x² + 5x + 6. x ની વેલ્યુ શું આવશે? -2. ખબર પડે છે? 3 -2 નો વર્ગ 5 -2 પ્લસ. હવે આ એક વસ્તુ શીખવા જેવી છે કે -2 નો 1 ઘાત -2 નો 2 ઘાત -2 નો 3 ઘાત આટલા લખ્યા આપણે. કોઈ પણ દિવસ જ્યારે બ્રેકેટમાં નેગેટિવ એટલે માઇનસ હોય, ઋણ સંખ્યા હોય, બરાબર છે, અને એનો ઉપરનો ઘાત એકી સંખ્યા હોય તો જવાબ ઋણમાં આવે. 2 નો 1 ઘાત તો શું થશે? અહીંયા બેકી સંખ્યા છે યુગ્મ 2 4 છે તો એનો જવાબ શું આવશે? પ્લસમાં આવશે. 2 નો વર્ગ શું થશે? અહીંયા 3 છે ને બ્રેકેટ. આવું ક્યારે વિચારવાનું? બ્રેકેટમાં માઇનસ હોય ત્યારે જ વિચારવાનું. પ્લસમાં તો કંઈ વિચારવાનું આવે જ નહીં. અહીંયા માઇનસ +16 -32 +64. આ તમને ખ્યાલ હોવું જોઈએ કે સંખ્યા માઇનસમાં ક્યારે આવે. નહીં તો તમે જો આ -32 ના બદલે +32 લખો તો દાખલો શું થઈ જાય તમારો? રોંગ. તો અહીંયા જ જુઓ હવે -2 છે તો વિચારો કે ઋણ સંખ્યા છે, ઘાત એકી છે, શું આવશે? માઇનસ. પછી જે આવે તે પણ પહેલાં માઇનસ કરી દો. 2 × 2 = 4 -2 ઉપર 2 ઘાત છે એટલે પ્લસ આવશે. 2 નો વર્ગ. હવે તમે અહીંયા -4 કરી દો તો દાખલો ખોટો થઈ જાય. એટલે આ તમારે એવરી ટાઈમ બોલતા જવાનું. હવે અહીંયા તો કોઈ ઘાત નથી એટલે 1 ઘાત થાય એટલે એનું સોલ્યુશન તો કંઈ થશે નહીં તો ડાયરેક્ટ ગુણાકાર થઈ શકે. ગુણાકાર ડાયરેક્ટ ક્યારે થાય? જ્યારે ઉપર 1 ઘાત હોય અથવા ઘાત ના હોય એમ કહી શકાય. અહીંયા 2 ને 3 ઘાત આપ્યો હોય તો પહેલાં એનું સાદુરૂપ આપવાનું. ઘણા શું કરે? 3 × 6 કરી દે. એવું નહીં કરવાનું. પહેલાં આનું સાદુરૂપ આપવાનું. ક્લિયર થાય છે બધાને? હવે 5 × 2 = 10 વત્તા અહીંયા -8 4 તાલી 12. હવે અહીંયા સરવાળા બાદબાકીનો પ્રશ્ન પાછો સોલ્વ કરવાનો. આ 2 ને અને આ 2 ને આપણે સાથે જોડીમાં લઈએ. -8 વત્તા 12. એક વત્તા ને એક માઇનસ હોય તો બાદબાકી થાય. મોટી રકમ શું છે? તો પ્લસ. 12 માંથી 8 ગયા તો 4. પ્લસ કરવાની જરૂર નથી હોતી. -10 + 6 જવાબ શું આવ્યો? તો કહી શકાય કે x + 2a
કોનું x³ પ્લસ 3x² પ્લસ 5x વત્તા 6નો શું છે એક અવયવ શૂન્ય નહીં આ અવયવ છે શૂન્ય તો આ -2 કહેવાશે x પ્લસ આવું આવે ને એટલે અવયવ કહેવાય એને સમજી ગયા અવયવ ચેક કરવા માટે બી લઈએ તો શૂન્ય જ છે જો અહીંયા શૂન્ય માઇનસ છે અવયવ શું છે હજુ એનો મતલબ સમજો કે જ્યારે તમે એના અવયવ પાડો ને તો 3 જવાબ આવશે કે મને ખબર પડી 3 જવાબ આવશે અહીંયા કેટલો ઘાત છે 3 ઘાત ને એટલે આમાં 3 કાઉન્સ આવશે 2 પણ આવી શકે પણ 3 કાઉન્સ આવશે તો 3 કાઉન્સમાંથી એક કાઉન્સ શું હશે x + 2 એટલે આ અવયવ પાડતા એનો એક ભાગ હશે ને હશે એ મને કઈ રીતે ખબર પડી આની જે વેલ્યુ છે આમાં મૂકી તો જવાબ શું આવી ગયો 0 જાય છે હવે હું શું લઈશ p -2 પહેલા px આ લઈશ કયું છે આપણી પાસે 2x + 4 આ જ અવયવમાં છે ને એટલે p શું લેવાનું -2 -4 + 4 શું જવાબ આવ્યો તો કહી શકાય x + 2a 2x + 4 નો શું છે અવયવ સર કેવી રીતે બતાવો છો મેં એકવાર જોજો 2x + 4 છે એમાંથી 2 કોમન કાઢો સમજી ગયા એની અંદર જ છે હવે આ તમને સ્ટાન્ડર્ડ 8 ની અંદર ચેપ્ટર નંબર 8 અને 12 તમને બહુ પાક્કું આવડવું જોઈએ જો નહીં આવડે તો આ બધામાં તમને થોડી ઘણી પેલી રહેશે શું કહેવાય એને તકલીફ તો એ તકલીફ ના રહે એના માટે પાછું એકવાર સ્ટાન્ડર્ડ 8 ની ચોપડી શોધી નાખો ને એ ચેપ્ટર કરી નાખો હવે અવયવમાં કોઈને તકલીફ પડી નહીં હવે વાત કરીએ કે x - 1 એ 4x ઘન વત્તા 3x² - 4x વત્તા k નો એક અવયવ હોય અહીંયા એમ નથી પૂછ્યું અવયવ છે કે નહીં અહીંયા કહી દીધું છે કે x - 1 આનો શું છે એટલે કિંમત શોધવાની છે કોની કિંમત શોધવાની છે તો જો જ્યારે અવયવ હોય ને x = 1 તો યાદ રાખો જ્યારે અવયવ હોય ત્યારે p1 = 0 છે એમ આપી દીધું છે આ 1 કેમ લીધું ખબર પડી ને માઇનસ હતું એટલે મેં શું લખ્યું 1 એટલે આ 1 p1 ની વેલ્યુ શું છે 0 હશે જ એવું કહી કારણ કે એ લોકોએ જ આપણને કહી દીધું કે આ શું છે અવયવ છે હવે હું px લઈશ 4x નો ઘન 3x નો વર્ગ -4x વત્તા k p શું લેવાનું જ્યાં જ્યાં x હોય ત્યાં શું મૂકીએ છીએ આપણે p1 ની જગ્યા પર શું મૂકી શકીશું કેમ 0 મૂક્યું ખબર પડી કારણ કે આ એનો અવયવ છે 1 નો ઘન -1 થશે ને કેમ -1 નહીં થાય બ્રેકેટમાં માઇનસ હોય તો જ આ બધું વિચારવાનું ઘણા શું કરી દે સરે આ નિયમ ભણે બધામાં ચાલુ કરી દે એવું નિયમ નહીં કરવાનો જ્યારે પ્લસ છે તો કઈ વિચારવાની જરૂર નથી ખબર પડે છે બધાને 4 × 4 આ 4 ચાલ્યા જશે તો હું પહેલા આ લખીશ કે પછી શું લખીશ +3 બરાબર શું લખ્યું 3 પેલી બાજુ જાય કે બરાબર શું આવ્યું -3 કે બરાબર શું આવ્યું જાય છે બધાને દિમાગની અંદર હજુ એક ક્વેશ્ચન તમને કરાવીશ પહેલાં તમે આટલું લખો પછી 2.3 ચાલુ કરીએ આપણે